गुजरात में स्थानीय निकाय के चुनाव हाल ही में आयोजित हुए, जिसके परिणामों की भी घोषणा हो गई, जिसमें भारतीय जनता पार्टी की बहुमत से कई जगहों पर जीत भी दर्ज की गई। तब वडोदरा के जिला कमलम कार्यालय पर तालुका पंचायत और नगर पालिकाओं के लिए आज सेंस लेने की प्रक्रिया भारतीय जनता पार्टी की ओर से की जा रही है, जिसके लिए सूरत के पूर्व प्रमुख नितिन भाई, तापी के पूर्व प्रमुख विक्रम भाई, अमीक्षाबेन बोगीवाला ये अग्रणी वहां पर मौजूद है। उनकी मौजूदगी में सेंस लेने की प्रक्रिया की जा रही है और कल वडोदरा जिला पंचायत की सेंस लेने की प्रक्रिया की जाएगी। दरअसल आने वाले वक्त में प्रमुख, उप प्रमुख जैसे हुद्देदारों के पद किसे दिए जाएंगे, उस मुद्दे के मद्देनजर सेंस लेने की ये प्रक्रिया जारी है। भारतीय जनता पार्टीના રાષ્ટ્રીય અને પ્રદેશના નેતૃત્વ અને માર્ગદર્શન નીચે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાએ જ્વલંત વિજય મેળવ્યો છે। આપ સૌ જાણો છો કે જિલ્લા પંચાયતની 34માંથી 32, તાલુકા પંચાયતની 170માંથી 146 અને નગરપાલિકામાં 112માંથી 181 મેળવી છે અને એક જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનવાનું છે। ત્યારે આ બોર્ડના આગામી સુકાનીઓ કોણ હશે એ નક્કી કરવા માટે આજે પ્રદેશમાંથી નિરીક્ષકો પધાર્યા છે। આદરણીય શ્રી નીતિનભાઈ ભજીયાવાલા સાહેબ, અમીક્ષાબેન બોગાવાલા અને વિક્રમભાઈ તારસડિયા આ લોકો જે કોઈ લોકોને ઉમેદવારી કરવાની છે એમને સાંભળશે, સાથે સાથે સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્ય સૌને સાંભળી અને આગામી નેતૃત્વ માટે નિર્ણય કરશે। આજે જે કંઈ નિર્ણય થશે એ નામોને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવામાં આવશે અને પાર્લામેન્ટ બોર્ડની આખી મંજૂરી બાદ આ સર્વે કાર્યકર્તાઓ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને ભાવિ નેતૃત્વ તૈયાર થશે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે વડોદરા જિલ્લાની અંદર સેન્સ પ્રક્રિયાની અંદર નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના જે સભ્યો ચૂંટાયા છે એમને આજે પ્રમુખ, ઉપપ્રમુખની વરણી માટેની સેન્સ પ્રક્રિયામાં મારી સાથે સુરત શહેરના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ, તાપી જિલ્લાના પૂર્વ પ્રમુખ શ્રી વિક્રમભાઈ સેન્સ પ્રક્રિયામાં જોડાયા છે। ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં જે વિકાસની રાજનીતિ થઈ છે, વિકાસની જે વાતો અને વિકાસની લોકોએ જનતા જનાર્દને મતો આપ્યા છે, એની સાથે જ આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી હોય કે આપણા ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલના માર્ગદર્શન હેઠળ આજે સમગ્ર ગુજરાતની અંદર આ વિકાસની ગાથા ઘરે ઘર સુધી પહોંચી છે અને એના જ કારણે ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થયો છે। પરંતુ ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તાઓની પાર્ટી છે અને એને જ કારણે દરેક કાર્યકર્તાઓને, ચૂંટાયેલાઓને આજે સાંભળીને એમને યોગ્ય પેનલો બનાવી સાંસદ, ધારાસભ્યશ્રી, સંગઠનની ટીમને સાથે રહીને શીર્ષસ્થ નેતૃત્વને આ નામોની यादी અમે સુપ્રત કરીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।